ચોક્કસ જણાવી દઉં કે 15 તારીખના રોજ અહીંયા એક ઘટના બની હતી. સાણસમા તાલુકાના મીડિયા ગામ ખાતે ફાર્મ હાઉસ પર ઘટના બની હતી. ત્યારબાદ પોલીસ વચ્ચે એક્શનમાં જોવા મળી હતી. હાલની વાત કરીએ તો હું હાલ તમને લાઈવ દ્રશ્યો બતાવી દઈશ કે જે ફાર્મ ઉપર આજે જે ઘટના બની હતી તે જો કેટલો ભાગ હોય છે તે ગેરકાયદેસર હોય તેના પર વિશ્લેષણ હાલમાં ચલાવી રહ્યો છે. તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો. હાલમાં 2 જેટલા જે જેસીબી મશીન હોય છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા આજે ડિમોલિશનની જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં જે પોલીસનો કાફલો હોય છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે જે પોલીસનો જે કાફલો હોય છે તે ઘટના સ્થળે પહોંચી છે. તમે જોઈ શકો છો એક બાદ એક જે જેસીબી હોય છે તે ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને જે ડિમોલિશનની કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કેટલાક ભાગ હોય છે. આ ફાર્મ હાઉસ ગેરકાયદેસર હોવાની વાતને લઈ હાલમાં જે પોલીસ અને તંત્ર દ્વારા જે એક્શન હોય છે એકદમ કરવામાં આવી રહ્યું છે. જી ખ્યાલ આવે છે કે ફાર્મ હાઉસ પણ ગેરકાયદેસર હતું, તે રીતની કાયદાકીય આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચોક્કસથી જણાવી દઉં 15 તારીખના રોજ આ જે ઘટના હોય છે ઘટી હતી. ત્યારબાદ જે હુમલાની જે ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી. કેટલાક લોકોને જાહેરમાં જ સરભરા કરવામાં આવ્યા હતા અને હાલમાં જે પોલીસ દ્વારા વધુ એક્શન લેવામાં હતા. જે ફાર્મ ઉપર આ જે ઘટના બની હતી ઘટના પર પહોંચી છે અને અહીંયા જે કેટલોક જે ભાગ હોય છે તે ગેરકાયદેસર હોવાની વાતને લઈ હાલમાં જે ડિમોલિશનની જે કામગીરી હોય છે તે કરવામાં રહી છે. પાટણ પોલીસની વાત કરી, પાટણ પોલીસનો અને ચાણસ્મા પોલીસનો જે કાફલો હોય છે તે ઘટના સ્થળે પહોંચી અને 2 જેસીબી દ્વારા હાલમાં જે ડિમોલિશનની જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે. જે પણ ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યું છે તે તમામ બાંધકામ આજે અહીંયા તોડવામાં આવશે. જી કેતન, જે પોલીસનો કાફલો છે તે પણ દેખાડવામાં આવે, કારણ કે આ વખતે પોલીસ ફૂલ પ્રોટેક્શન સાથે જોવા મળી રહી છે. જે પગલા લેવામાં આવી રહ્યા છે કાયદેકીય તેમાં ચોક્કસથી હું તમને દ્રશ્યો બતાવીશ, લાઈવ દ્રશ્યો બતાવી રહીશ કે મોટી સંખ્યામાં જે પોલીસનો જે કાફલો હોય છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચોક્કસથી જે પોલીસ હોય છે તેના દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. કેમ કે જે 15 તારીખના રોજ જે ઘટના બની હતી તેમાં પણ તમે જોઈ શકાય છે કે સીસીટીવી સામે આવ્યા હતા કે મોટી સંખ્યામાં જે લોકો પહોંચતા પોલીસ પણ ત્યાંથી ભાગી છૂટી હતી. ત્યારે આ વખતે જે પોલીસનો કાફલો હોય છે તે મોટી સંખ્યામાં બોલાવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી હાલમાં પોલીસ રાખી રહી છે. જી કેતન, હર્ષ સંઘવી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદામાં ન રહ્યા, પોલીસ ઉપર હુમલો કર્યો, જે પોલીસ જવાનો ત્યાંથી ભાગ્યા તેઓને છૂટા કરવામાં આવ્યા, સસ્પેન્ડ કરવામાં આવ્યા, ત્યારબાદ એ અસામાજિક તત્વોને સરઘસ કાઢવામાં આવ્યું ને હવે ગેરકાયદેસર વસ્તુઓ જે હતી તેમની પ્રોપર્ટી હતી તે તોડવામાં આવી રહી છે. એક સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચોક્કસથી કહી શકાય છે કે આ એક સ્પષ્ટ સંદેશ છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશે. તેની જે અમલવારી હોય છે તે થતી હોય છે તેવું હાલ દ્રશ્યમાન જોઈ શકાય છે કે એક વખતે જે 18 જેટલા જે આરોપીઓ છે તેમનું સરઘસ કરવામાં આવી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં જે ગેરકાયદેસર પ્રોપર્ટી હોય છે તેના ઉપર પોલીસ વાળા જે જેસીબી હોય છે ફરી રહ્યું છે. જે ગેરકાયદેસર જે પણ પ્રોપર્ટી હોય છે તેના પર સામે જે પોલીસ હોય છે એક્શન લઈ રહી છે, તંત્ર એક્શન લઈ રહ્યું છે. જે તંત્ર હોય છે પાટણ જિલ્લાનું તે તંત્ર પહોંચ્યું છે અને જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી છે. તમે જોઈ શકો છો અહીંયા જે મેન જે ગેટ હોય છે તે મેન ગેટ હાલમાં તોડી નાખવામાં આવે છે અને તેને જમીનદોસ્ત કરવામાં આવે છે. આ જે ઘટના છે 15 તારીખના રોજ આ જ જગ્યા પર જે ઘટના હોય છે ઘટના બની હતી. તમે જોઈ શકો છો હાલ પણ જે પોલીસની જે તંત્રની જે કાર્યવાહી હોય છે ચાલી રહી છે. જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને તોડી પાડવાની જે કામગીરી હોય છે તે ચાલી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા જે ગેટ હતું તે ગેટ જમીનદોસ્ત કરવામાં આવે છે જેના પર લખ્યું હતું સ્ટેટ ઓફ રામાધણી. તમે જોઈ શકો છો સમગ્ર જે કામગીરી હોય છે તે હાલમાં તંત્રની ચાલી રહી છે. કેતન, અહીંયા આગળ ભાવેશ રબારીની શું ભૂમિકા હતી, કારણ કે જાણકારી છે એ પ્રમાણે આ ફાર્મ ભાવેશ રબારીના નામે હતું. ચોક્કસથી વાત કરીએ 15 તારીખના રોજ જે ઘટના ઘટી હતી ત્યારબાદ ભાવેશ રબારીનું જે નામ હોય છે તે સામે આવે છે. કહેવામાં આવે છે કે આ જે ફાર્મ હોય છે તે ફાર્મ ભાવેશ રબારીનું છે અને તેના સામે અનેક ગુનાઓ પણ દાખલ છે. અને આ જે ફાર્મ હાઉસ જગ્યા પર બની છે તેમાં પણ કેટલીક જે જમીન હોય છે તે જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. તેને લઈ હાલ તંત્ર હોય છે તે અહીંયા પહોંચ્યું છે અને ડિમોલિશનની જે કામગીરી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે. સંપૂર્ણ નહીં પરંતુ કેટલોક ભાગ હોય છે તે ગેરકાયદેસર હોવાની હાલ વાત મળી છે. તેને લઈ હાલ તંત્ર હોય છે તે એક્શન મોડ પર જોવા મળી રહ્યું છે. જી કેતન, અહીંયા આગળ ગેંગ વોર જે હતી આ ગેંગ વોરનો સબક જે છે શીખડાવવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં આ રીતની કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં ક્યારે પણ ભવિષ્યમાં આવશે તો સરકાર અથવા તો પ્રશાસન તરફથી જવાબ આપવામાં આવશે આ રીતે. ચોક્કસથી આ એક સંદેશ છે સરકારનો અને તંત્રનો આ લુખ્ખા તત્વોને કે તમે જો કોઈ પણ ગેરકાયદેસર અથવા કોઈ પણ લોકોને હેરાન કરશો તો તમારી પ્રોપર્ટી તમને પણ જાહેરમાં સરભરા કરી અને પોલીસ હોય છે તંત્ર હોય છે તેમને વળતો જવાબ આપશે. એટલે આ એક કહી શકાય છે
ખુલ્લો સંદેશ છે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, તેનો હાલમાં અમલમાં થઈ રહ્યો તેવું હાલ દેખાઈ રહ્યું છે. જી અને કેતન, છેલ્લો સવાલ એ છે કે આ જે રીતની પરિસ્થિતિ છે, ક્યાં સુધીનું આ ડિમોલિશન કરવામાં આવી શકે છે? કેટલા દિવસ સુધી ચાલવાનું છે કે આજ રાત સુધીમાં ડિમોલિશન પૂર્ણ કરવામાં આવશે? આ જે માહિતી હોય છે હજી તંત્ર દ્વારા આપવામાં આવી નથી, પરંતુ હાલમાં જે પોલીસનો કાફલો હોય છે, તંત્ર હોય છે, તલાટી હોય છે, એક્ઝિક્યુટિવ મેનેજર હોય છે, તમામ જે કાફલો હોય છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે. તેમની દેખરેખ હેઠળ હાલમાં આજે ડિમોલિશનની જે કામગીરી હોય છે કરવામાં આવી છે. દેખવાનું રહ્યું છે કે ભાઈ આ કેટલો ભાગ ગેરકાયદેસર હતો અને તંત્ર દ્વારા કેટલો ભાગ તોડવામાં આવે છે. જી આભાર કેતન, આપણી પાસેથી વધુ અપડેટ્સ પણ લેતા રહીશું. તો હાલના જે દ્રશ્યો કેતન બતાવી રહ્યા છે તે પ્રમાણે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ભાવેશ રબારીનું આ ફાર્મ કે જે 15 તારીખે કારણ બન્યું હતું કે જ્યાં આગળ પોલીસ પર હુમલો કરવા